સર્જે છે. મહારાજના ફરમાનથી પાટણનો વિશ્વાસ ડગમગી રહ્યો છે. ચક્રવર્તી રાજાના શાસનમાં પાટણના વિશ્વાસને ડગાવે એવી તે કઈ વાત છે? પાટણ મૂંઝાય છે કે અહિંસાના જાપમાં ક્યાંક યુદ્ધની લલકારો ખોવાઈ ન જાય. અહિંસાના માર્ગે ચાલતા ચાલતા ક્ષત્રિયો ક્યાંક સમ્રાંગણની વાટ ના ભૂલી જાય. આ બધી ધડ માથા વગરની ચર્ચાઓ છે, અર્થવિહીન વાતો છે. પાટણમાં દરેકને પોતાનો ધર્મ પાળવાની પૂર્ણ સ્વતંત્રતા છે. એક મેનમાં બે તલવારો નથી રહેતી કુમાર. ધર્મ પુષ્પ છે, તલવાર નહીં. પુષ્પ જેટલા વધારે, પૂજા એટલી જ સમૃદ્ધ. મહારાણી ભોપાલ દે ગણી ખંભા. રાતના આવા અંધારે આપે અહીં આવવાની કષ્ટી લીધી. મને આજ્ઞા કરી હોત. અંધારું વધારે ઘાટું થાય એ પહેલા આવી જવું જરૂરી લાગ્યું ત્રિલોચન. મને વાંચતા લખતા તો આવડતું નથી, પણ લોકો એવું કહે છે કે ત્રિલોચન શ્રેષ્ઠી જે લખે તે શિલાલેખના અક્ષર. મેં તો એવું પણ સાંભળ્યું છે કે તમે સોલંકીઓનો ઇતિહાસ કેસરિયા રંગે લખી રહ્યા છો. મહારાણી બા, એ તો મહારાજા કુમારપાળની કૃપા દ્રષ્ટિ. આ જુઓ ને, પરમ મહેશ્વર મહારાજા કુમારપાળની પ્રશસ્તિ જ લખી રહ્યો હતો અને હજી આ અધ્યાય થોડો અધૂરો છે. સવાર સુધીમાં પૂરો થઈ જશે. એ અધ્યાયને હવે અધૂરો જ રાખો અને નવા પાને નવા અધ્યાયનું નામ લખો. કુમાર અજયપાલસિંહ. કોણ અજયપાલ? આ સવાલ માત્ર મને નહીં, આવનારા સમયને પણ થવો જોઈએ. એવું લખો કે ઇતિહાસના પાનાઓમાં અજયપાલનું કોઈ ઠામ ઠેકાણું ન મળે. આ પાનાઓને આજ વજનની જરૂર છે. પાટણનો નવો અધ્યાય પ્રતાપમલ હોવો જોઈએ. મહારાણી બા, હું ત્રિલોચન શ્રેષ્ઠી આપને વચન આપું છું કે આવતીકાલનો સૂર્યોદય ભાણેજ પ્રતાપમલના રાજ્યાભિષેકના શુકન લાવશે. નવમી શતાબ્દીના પૂર્વાર્ધમાં યશસ્વી મહારાજા શ્રી મૂળરાજસિંહ સોલંકીએ સોલંકી યુગની સ્થાપના કરી. ત્યારથી લઈને અત્યાર સુધી પાટણની યશસ્વી રાજગાદી પર અનેક રાજવીઓ બિરાજી ચૂક્યા છે. સમ્રાંગણ હોય કે સેવા, સોલંકીઓએ ક્યારેય પીછેહઠ નથી કરી. રાજપૂતાણીઓએ પોતાના બાળને બાળોતિયામાં જ કેસરિયા કફનનું ઘેલું લગાડ્યું છે. એવી ક્ષત્રાણીઓએ પોતાના તેજથી અણહિલવાડ પાટણના તેજને હંમેશા અખંડ રાખ્યું છે. આવા ગૌરવવંતા પાટણના હિતમાં આજે મહારાજા શ્રી કુમારપાળ સોલંકીએ એક નિર્ણય લીધો છે અને એ નિર્ણય આજે પોતાની પ્રજા સમક્ષ તેઓ રજૂ કરશે. હું કુમારપાલસિંહ સોલંકી મારા નાના ભાઈ શ્રી મહિપાલસિંહ સોલંકીના રાજકુંવર શ્રી અજયપાલસિંહ સોલંકીને મારા ગુરુ દ્વારા પ્રાપ્ત થયેલ ધર્મ જ્ઞાનથી આજે આ ક્ષણે મારા ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કરું છું. સાધો 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 સાધો. હું ચંદ્રાવતી નગરીનો રાજવી થારા હર્ષદેવ પરમાર
અહીં ઉપસ્થિત સામંત રાજાઓ અને માંડલિકો વતી ચક્રવર્તી મહારાજા શ્રી કુમારપાળના આ નિર્ણયને વધાવી લઉં છું. ક્ષમા કરજો મહારાજ, પણ આ સંભવ નથી. આ તમે શું કહી રહ્યા છો ત્રિલોચન શ્રેષ્ઠી? શું તમને કુમાર અજયપાલ સિંહની યોગ્યતા પર શંકા છે કે પછી એનાથી યોગ્ય ઉત્તરાધિકારી આપના મનમાં છે? સેનાપતિ વિશ્વંભર, તમારા મિત્ર ધર્મને મારા પ્રણામ. પણ મહારાજ, જો હું આ ક્ષણે સત્ય નહીં બોલું તો અનર્થ થઈ જશે. આપ કયા અનર્થની વાત કરો છો ત્રિલોચન શ્રેષ્ઠી? મહારાજ, હું એ ત્રિલોચન શ્રેષ્ઠી છું જે સોલંકી યુગનો ભવ્ય ઇતિહાસ સુવર્ણ અક્ષરે આલેખતો આવ્યો છું. પણ હું તો માત્ર એ જ લખવાનું સામર્થ્ય ધરાવું છું જેનું હું સાક્ષી રહી ચૂક્યો છું. મારા તમારા આ જગતની ઉપર એક વિધાતા બેઠો છે જે પોતાની ગેબી કલમથી દરેક મનુષ્યોના ભાવિ લખતો આવ્યો છે, અને એ વિધાતાના લેખ અફર હોય છે. મહારાજ, કહેવા શું માંગો છો? મહારાજ, કુમાર અજયપાલસિંહની કુંડળીમાં દોષ છે. એ ત્યાં સુધી રાજગાદી પર નહીં બિરાજી શકે જ્યાં સુધી અવિવાહિત છે. અવિવાહિત અજયપાલસિંહનો જો રાજ્યાભિષેક કરવામાં આવશે તો ઘોર અનર્થ છવાશે. પાટણે અનેક સંકટોનો સામનો કરવો પડશે. પાટણની સમૃદ્ધિ ભયમાં મુકાશે મહારાજ. અને આ વાત સભામાં ઉપસ્થિત પ્રખર જ્યોતિષવિદ સર્વદેવ પંડિત મહોદય ખૂબ સારી રીતે જાણે છે. ત્રિલોચન, આ વાત અમે જાણીએ છીએ અને આ વાતની રજૂઆત અમે મહારાજશ્રીને કરી ચૂક્યા છીએ. આ દોષનું નિવારણ અત્યંત સરળ છે. કુંવરે સત્વરે લગ્ન ગ્રંથિથી જોડાવવું જ પડશે. અને હા, સોલંકી કુળની નામના અને સોલંકી કુળનું ગૌરવ વધારી શકે એવી કન્યાની શોધ કરવા માટે અમે આદેશ આપી દીધા છે. મહારાજ, આપની અનુમતિ હોય તો હું કંઈ સૂચવું? અવશ્ય. મહારાજા કુમારપાલ એમના દાદા શ્રી કર્ણદેવ સોલંકીના વિવાહ જ્યાં થયા હતા ત્યાંના રાજકુમારી મિનળદેવી જે પાટણના રાજમાતા બન્યા હતા, કદમ મહારાજા મહામંડલેશ્વર પરમાંડીની રાજકુમારી નાયિકા દેવી યોગ્ય નિવડશે મહારાજ. અતિ ઉત્તમ. રાજપુરોહિત, જી મહારાજ. આપ યોગ્ય મુહૂર્ત જોઈ ધારા હર્ષદેવ સાથે કદંબ સિધાવો. 3 પેઢી પછી ફરી એકવાર પાટણ અને કદંબ વેવાઈ બનશે. શંભુ શિવશંકર.
છોડો, જવા દો મને. કોઈ તો બચાવ. 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 ના, ના. રાજકુમારીજી, આ શું કર્યું તમે? તમને પાપ કરતા બચાવ્યા. સતીમાને સ્વર્ગમાં જતા અટકાવવા એ પાપ છે. એક બાજુ તમે લોકો એને સતી માં કહો છો અને બીજી બાજુ જીવતી આગમાં હોમી દો છો. આ તે કેવી પરંપરા? જ્યાં ધણી ત્યાં ધણિયાની કુંવરી બા. આ કોઈ નવી વાત નથી. અરે અગ્નિ તો સતીમાની શોભા છે, શોભા. તમારા કુરિવાજને શોભાનું નામ ના આપો. પણ વિધવા સતી નહીં થાય તો એને મોક્ષ કેવી રીતે મળશે? જે જન્મ આપી શકે એ પોતાનો મોક્ષ પણ નક્કી કરી શકે. મોક્ષ અને મર્યાદાના નામે આજ સુધી કઈ કેટલીય સ્ત્રીઓ જીવતું નારિયેળ બની, પણ હવે નહીં. ધણી જાય પછી એ સંસારની તડકી છાડી સામે ટકી જાય એ સતી. વિધવાના શુકન તો કાળો કાગડો ના લે. આ વિધવા તો આખા કદમનું દુર્ભાગ્ય છે, દુર્ભાગ્ય. શું નામ છે તારું? આજ સુધી તું જે નામે ઓળખાતી એ નામ અને દુનિયાના તમામ સંબંધોનું નાઈ નાખ. જગત આજથી તને કલ્યાણીના નામે ઓળખશે. તું મારી સાથે રહીશ, મારું ભાગ્ય બનીને. આમ તમારી સાથે શેરીઓમાં ફરવું એ મને બહુ જ ગમે છે, કારણ કે આપણું બાળપણ અહીંયા વીત્યું છે. કુમાર, હવે તમારા જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અને આ નવો અધ્યાય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે એવી મારી શુભેચ્છા છે. કુમાર, ક્યાં ખોવાઈ ગયા? અરે હું એ વિચારી રહ્યો છું કે જેની સુંદરતા સ્વપ્નમાં એટલી મોહિત કરી શકે એ જ્યારે મારી નજર સામે હશે તો કેવી હશે? તો પછી જ્યારે એ પ્રત્યક્ષ તમારી સામે આવશે ત્યારે તો તમે સુદબુદ ખોઈ બેસશો એવું લાગે છે. સાચો પ્રેમ તો એ જે પહેલી નજરમાં થઈ જાય, જ્યાં બંને પ્રેમી સ્વયંને ભૂલી અને પ્રણય પંથ પર પગરણ માંડે. પછી તો તમે તમારા ભેરુને પણ ભૂલી જશો ને? વેરું, તમને ભૂલવું એ પાટણને ભૂલવા સમાન છે, જે અજયપાલ માટે સંભવ નથી. વાહ, અદ્ભુત! ધન્ય છે ક્ષત્રિયાણી. તલવારની સામે આ કૌશલ્ય ટકી શકશે? તાકાત શસ્ત્રમાં નહીં, શસ્ત્ર ધારણ કરનારના હાથમાં હોય છે. વાહ! શિવ કૃપાથી વાણી, બુદ્ધિ અને પ્રતિભા ત્રણેય તેજસ્વી છે. અને એની સાથે ઘણી બધી ભાષાઓમાં પારંગત પણ છે. બેટા,
આ રાજપુરોહિત સર્વદેવ પંડિત પાટણથી પધાર્યા છે. પાટણના રાજકુંવર અજયપાલસિંહનું માગું તારા માટે લઈને આવ્યા છે. રાજકુંવરી, અમે આપનું સૌભાગ્ય લઈને આવ્યા છીએ. કદમની દરેક દીકરી પોતાનું સૌભાગ્ય સાથે લઈને જન્મે છે. અમારા ભાગ્યોદયને પાટણના ટેકાની જરૂર નથી. ધીમા રાજકુંવરી, જરા ધીમા. બેટા, પિતાશ્રી, હું પરણીશ તો શિવસરિકા કોઈ સ્વામીને જ પરણીશ. અને મને નથી લાગતું કે પાટણમાં આવો કોઈ પુરુષ હોય. નાયિકા દેવી, પાટણનો પ્રસ્તાવ અસ્વીકાર કરી તમે પાટણની પ્રભુતાનું અપમાન કરી રહ્યા છો. રાજપુરોહિતજી, મારી પ્રતિજ્ઞાના માનને આપ પાટણનું અપમાન સમજો એ આપની અણસમજ છે. બસ, હવે પાટણના પ્રકોપથી તમને પરમેશ્વર પણ નહીં બચાવી શકે. અપમાન, ઘોર અપમાન. અર્બુદાથી વિદ્યાધર સુધી ને ભૂજથી માળવા સુધી કોઈ રજવાડું સ્વપ્નમાં પાટણનું અપમાન કરવાનું સાહસ ન કરી શકે. પણ એક અહંકારી રાજકુમારી આ દુસ્સાહસ કર્યું. અપમાન. મહારાજ, મેં તો માત્ર રાજકુમારીની વીરતા અને માતૃભૂમિના પ્રેમની કથાઓ જ સાંભળી હતી. મને જરાય અણસાર નહોતો કે આ અહંકારી રાજકુમારી પાટણનું આ હદે અપમાન કરશે. મહારાજ, આ ઘોર અપમાનની એક જ સજા હોઈ શકે, કદમ પર આક્રમણ. જ્યાં સુધી નાયિકા દેવી પાટણની ધરતી પર કંકુ પગલા નહીં કરે ત્યાં સુધી મારે અન્ન જળ ત્યાગ છે. હવે તો પાણી ગ્રહણ એ જ પ્રતિશોધ. શાંત રાજપુરોહિતજી, યુદ્ધ કોઈ સમસ્યાનું સમાધાન નથી. મહારાજ, માન્યું કે તમારા ધર્મએ તમને યુદ્ધના માર્ગથી વિચલિત કરી દીધા છે, પણ પાટણ આ અપમાન સહન કરીને ચૂપ નહીં બેસે. મહારાણીની વાત 100% સાચી છે. પાટણનો પ્રકોપ એ કન્યાના અહંકારને ચૂર ચૂર કરી દેશે. એક નાદાન કન્યાના અસ્વીકારથી કુમાર અજયપાલસિંહ રાજગાદીથી વંચિત રહે. એ મારા જેવી માં કેમ સાંખી લે? થાય છે કે આજ ઘડીએ હું રણ મેદાનમાં ઉતરું અને ઉચ્છૃંખલ નાયિકા દેવીને પાટણનું પાણી બતાવી દઉં. શાંત માતા, અજયપાલના જીવતે તમારે કે પાટણને આ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે તમે કહેવા શું માંગો છો? તમે એકલા કેસરિયા કરશો? ના શ્રેષ્ઠી, બધા યુદ્ધો કેસરિયાથી નથી જીતાતા, અને પ્રેમથી મોટું કોઈ શસ્ત્ર નથી. અર્થાત એ જ કે હું કુમાર અજયપાલ પાટણની સાક્ષી સર્વે સભાજનોની ઉપસ્થિતિમાં એ પ્રતિજ્ઞા લઉં છું કે હવે હું પાટણની ધરતી પર ત્યારે જ પગ મૂકીશ જ્યારે મારી પડખે નાયિકા દેવી હશે. આજ સુધી રજવાડા તો બહુ જીતી, હવે એક રાજકુમારીનું મન જીતી જોઈએ. મહારાણી, કેમ આટલા ચિંતિત લાગો છો? મહારાજ, પાટણથી સગપણના કંકુ ચોખા આવ્યા અને આપની લાડલીએ એને કોરા ને કોરા પાછા પધરાવી દીધા. એને કુહાડી ઉપર પગ માર્યો છે સામે ચાલીને. કદમનું એવું તો નિકંદન નીકળશે ને મહારાજ કે કોઈની પાછળ કોઈ રોનારું પણ નહીં બચે. મહારાણી, આવું અમંગળ નહીં બોલો. મારી જીભને રોકી શકશો મહારાજ, પણ સોલંકીઓની તલવારને કઈ રીતે રોકશો આપ? બસ આજ આપની ચૂપકીદી આપની પ્રજાના માથે મીઠાના હળ હંકાવશે. મહારાજ, પાટણના રાજપુરોહિત સાથે જે પણ કંઈ થયું એ ભૂલમાં આપ પણ એટલા જ ભાગીદાર છો. કાંચન દેવી, એ વખતે મેં પ્રયત્ન કર્યો, પણ કાળની કળાને તો કોણ જાણી શક્યું છે? નાનપણથી આપે એને ટોકી હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ના આવ્યો હોત.
શિવ માટે આ હદ સુધીની ખેલછા? આ તમારી અકળામણ મને ક્યારેય સમજાઈ નથી. મહારાજ, સમાજ અને સંસારના નિયમોને એ સમજતી જ નથી. એણે સતી પ્રથાનો વિરોધ કર્યો. એક વિધવાને દાસી બનાવીને મહેલમાં લઈ આવી. માં ભવાનીના પ્રસાદને પૂજા પહેલા એણે બાળકોમાં વહેંચી દીધો. તમે એની ફરિયાદ કરી રહ્યા છો કે પછી પ્રશંસા? અરે મહારાજ, હું પણ એની માં છું. મને ગૌરવ છે એના માટે, પણ સાથે સાથે ચિંતા પણ એ વાતની છે કે પિયરનું ઘર છોડીને એની આ સમજણ સાથે એને કયું સાસરિયું સ્વીકારશે? સમજાવો એને મહારાજ, સમજાવો. કોઈ શિવ હિમાલયથી નહીં ઉતરીને આવે અને આ બધી જ વાતો કથાઓમાં શોભે. એને માંગ્યા છે તો એને મહાદેવ પણ મળશે. દરેક ગંગાને ઝીલવા માટે કોઈક ને કોઈક શંકર ધરતી માથે હોય જ છે. આપણી ગંગા પણ સચવાઈ જશે. મહારાજ, જિદ્દી પણ કેટલી છે. એને ઘણી વખત ના પાડી છે કે ખંડેર જેવા મંદિરમાં પૂજા માટે ન જાય, છતાંય એ ત્યાં જ જાય છે. આપને તો જ્ઞાત હશે ને મહારાજ કે ગઈકાલે જ એની એક દિવાલ તૂટી પડી હતી. એના જીવને જોખમ છે. જીવને વળી શિવ પાસે જોખમ શેનું? સમજની થઈ ત્યારથી આજ શિવાલયમાં પૂજા કરતી આવી છું અને આગળ પણ કરતી રહીશ.